જય માતાજી મિત્રો, ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને આમ તો તમને આજે અલગ નવાઈ લાગતી છે કે ભાઈ ક્યાંથી ક્યાં ભાઈ આવી ગયા. એટલે કે હું હંમેશા મોટા સ્થળો હોય કંઈ સારા મંદિરો હોય સારી જગ્યા હોય ત્યાં ફરવા જતો હોઉં અને ત્યાંના વિડીયો બનાવતો હોઉં. પણ આજે એક ડેલી બ્લોગ ચાલુ કર્યો છે. ડેલી એટલે આજનો દિવસ, કારણ કે આજ રજા હતી, મહાવીર જયંતિ હતી. તો સવારમાં પહેલાં તો મોડા ઉઠ્યા. હા જો પૈસા મળ્યા, પલળી ગયા પૈસા. તો આજ કપડાં ધોતો હતો અને કપડાં કેટલા તમે જોઈ શકો છો. તમને લાગતું છે કે આ નેક્સ્ટ લેવલનો આળસુ માણસ છે, પણ આળસુ નથી. આ મારા 3 ભાઈઓના કપડાં છે, એટલે આટલા ભેગા થયા છે. પહેલાં તો મને પૈસા ઉકવા દે ભાઈ, ઉપર પૈસા મળ્યા. જે ઓલા કહે ને કે શાંતિ રાખો, તમને દૂધી ધોઈને હાલશું, એટલે તમે શાંતિ રાખો, તમને દૂધી ધોઈને તો નહીં પણ આજે પાણી ધોયા પૈસા. તો આ મારું પેન્ટ નહોતું, અકોનું પેન્ટ, મારા નાના ભાઈનું પેન્ટ હતું. આજે આપણા હીરો એટલે કે સની દેઓલ મારા ફેવરેટ છે અને એમનું અત્યારે પિક્ચર આજે એક રિલીઝ થયું છે જાટ, તો એ પણ જોવા જવાનું છે. જોઈને આવ્યા પછી તમને બતાવીશું એનું રિવ્યૂ. અત્યારે માર્કેટ અડધું ચાલુ છે, તમે જોઈ શકો છો. અને અમારે આજે રજા છે. જ્યારે હું અમદાવાદ રહેતો ને એટલે ભાઈ રજા બહુ જ ઓછી આવતી હતી, એટલા માટે અમદાવાદમાં હું ઘણું બધું શીખ્યો છું. અમદાવાદે મને ઘણું બધું આપ્યું છે અને અમદાવાદથી મેં લગભગ 5 થી 6 વર્ષમાં મોસ્ટ ઓફલી ત્યાંથી જ ઘણું બધું શીખ્યો છું. પણ અત્યારે રજા ઓછી આવવાના કારણે હું અત્યારે આવ્યો છું સુરત, અને સુરતને આવેને મહિના થયા છે, બે મહિના લગભગ થઈ ગયા છે. તો કન્ટિન્યુ બ્લોગ આવશે, કન્ટિન્યુ બન્યા રહેજો. અને આજે આપણે જવાનું છે જાટ મૂવી જોવા માટે. અત્યારે મેં આટલા બધા કપડાં ધોઈ નાખ્યા છે. મેં એકવાર ધોયા, હવે આ 2 જણો, મારો નાનો ભાઈ છે ને કાકાનો છોકરો કરશન છે, એને 2 મહિના લગાતાર દોડાવવાના છે. એકવાર એમને લાગે કે ના ભાઈએ કંઈક આપણા માટે કર્યું છે, એટલે મહિનો લગાતાર એમની રેવડી કાઢવાની છે. તો ભાઈ 50ની 3 નોટ છે, 1 20ની છે અને 1 10ની છે, એટલે ટોટલ મેળાઈને 180 રૂપિયા છે. કોઈને જોઈતા હોય ને તો લઈ જાઓ. લોકેશન જગ્યા આ છે. હવે તમારે લોકેશનની ગોતવાની તમારે રહેશે અને જગ્યા પણ તમારે ગોતવાની રહેશે. જેને જોઈતા હોય એ લઈ જાઓ. અને કંઈક છે અમારું આવું માર્કેટ, અત્યારે અમે રહીએ છીએ ત્યાં નીચેનું આવું માર્કેટ છે. ભાઈ આજે બહાર જવાનું છે, એટલે કે જાટ મૂવી જોવા જવાનું છે. અને મસ્ત મેગી બનાવી છે અમારા નિલેશભાઈએ, એટલે ટેસ્ટ તો કેવો લાગે જોયું, જમ્યો નહીં, મસ્ત બનાવી છે. જમી અને પછી સીધા નીકળી જાય આપણે જાટ મૂવી જોવા માટે. मुझे अंदाजा नहीं था कि इससे हमारी जिंदगी पर इतना बुरा असर पड़ेगा। તો ભાઈ એટલું જબરજસ્ત સનીપાજીનું મૂવી હતું કે સનીપાજીનું મૂવી હોય એટલે કંઈ ઘટે જ નહીં. અને એક એ બતાવે છે કે કિસાનને એક પોતાની મિટ્ટી એટલે કે માટી પ્રત્યે કેટલો ભાવ હોય, કેટલો પ્રેમ હોય. અને બીજી વાત કે અમારા એક રૂમે આળસુ છે, આને રવિવારે રજા આવે છે પણ ક્યાંય બહાર નથી નીકળતો. એટલે મને અમદાવાદના દોસ્તો યાદ આવે છે, પ્રવીણ કુમાર બંટી અને દીપક કુમાવત. આ 3 મૂવીનું નામ પડતું ને એટલે પહેલાં તૈયાર થતા મારા કરતાં. અને ફરવામાં અમારા પ્લાન સારા બનતા હતા. તો વાંધો નહીં, એમના સાથે હવે ટૂંક સમયમાં એક પ્લાન બનશે ફરવાનો. પણ આ ભાઈ આળસુ છે, નહીં આવતો, નહીં કોઈને જવા દેતો. એનું રીઝન શું છે? કંઈ રીઝન નથી ભાઈને, બસ ઊંઘ પ્રત્યે કહેવાય ને કે લાગણી છે. પણ અત્યારે હું એને કહું છું કે અત્યારે ઊંઘવાનો ટાઈમ નથી, ઊંઘવાનો ટાઈમ બાકી છે. તો બસ એકવાર તમે પણ જોઈને આવજો મૂવી. અને જબરજસ્ત મૂવી છે, સારું મૂવી છે, મજા આવી છે. એક સોલ્જર, એક ઇન્ડિયન આર્મી અને એના દેશ પ્રત્યે લાગણી કેવી હોય છે, દેશના કિસાનો પ્રત્યે કેવી લાગણી હોય છે એ પણ બતાવી છે. અને એમાં એટલું જ હતું કે ભાઈ એક શ્રીલંકાના બુટલેગરો આવે છે, અહીં આવીને તાનાશાહી મચાવે છે અને પોતાનું જે દબદબો રાખે છે 40-50 ગામ ઉપર જેવડા. અને પણ મૂવી સારું છે, એન્ટરટેનમેન્ટવાળું છે, કોમેડી અંદર છે, મજા આવશે, બોરિંગ નહીં ફીલ આવે તમને ક્યાંય પૂરી પિક્ચરમાં. તો બસ બન્યા રહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને રવિવારે ક્યાંનો બ્લોગ જોવો છે તો એકવાર કમેન્ટ કરજો. એટલે રવિવારનો લગભગ મારો પ્લાન ફિક્સ જ છે. પણ છતાંય તમારે સુરતની આજુબાજુ ક્યાંનો વિડીયો જોવો હોય, ક્યાંનો બ્લોગ જોવો હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.